પહેલાં આપણે ગાજર લેશું થોડાક, તે ગાજરને સરખી રીતે આપણે છોલી લઈશું. છોલાઈ ગયા છે પછી આપણે તેને ખમણી વડે કે કોઈ વસ્તુ લઈ અને તેને ખમી નાખવાના છે. ખમાઈ જાય પછી એક થાળીમાં ભરી લેવાના છે અને જોઈ લેવાનું છે કે સરખા થઈ ગયા છે કે નહીં. સરખા થઈ ગયા પછી આપણે તેને સરખી રીતે ખમી લઈશું. જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર કેવી રીતે અમે ખમી રહ્યા છીએ. જોઈ શકો છો મસ્ત સારો એવો ભૂકો થઈ ગયો છે. પછી એને એક થાળીમાં કે કોઈ પણ વસ્તુમાં ભરી અને રાખી દેવાનું છે. તેને પછી બધું જ ખમાઈ જાય પછી ટોપિયામાં ભરી અને તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે ઘી ઉમેરવાનું. પછી તેને ગરમ કરવાનો સરખી રીતે. ગેસ ચાલુ મીડિયમમાં રાખી અને ગરમ કરી પછી તેને થોડી વાર હલાવી પછી એમાં દૂધ નાખવાનું અને પછી થોડી વાર હલાવવાનો ધીમી ફ્લેમ રાખીને. હલાવવાનું બંધ કરવાનું નહીં કેમ કે પછી તે ચોટી જાય. પછી એમાં અમે સાકર નાખી છે. તમે ખાંડ કે સાકર બેમાંથી ગમે એનો ઉપયોગ કરી શકો છો. સેહત માટે સાકર સારી હોય છે એટલે અમે સાકર નાખી છે. થોડી વાર 5-10 મિનિટ પછી તેમાં થોડું આવું દેખાવા મળશે લાલ, એટલે તેને સરખી રીતે હલાવી રાખવાનું. તે જ્યાં સુધી તેમાં પાણી જેવું દેખાય છે તે સાકરનું ઓગળે છે એનું હોય છે. પછી પાછું ઘી નાખવાનું થોડુંક, તેનાથી સ્વાદ થોડોક અલગ આવે અને થોડી વાર રાખી અને હલાવવાનું હોય. તેનાથી તેમાં રહેલું આ પાણીને જે હોય છે તેના એ બધું બળી જાય અને એકદમ જાડો થઈ જાય અને મસ્ત. પછી એક વાટકામાં લઈ અને ભરી લેવાનો છે. તમે જોઈ શકો છો હવે આપણો હલવો થઈ ગયો છે તૈયાર, ખાવા માટે રેડી. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કરીને બતાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.